સરસ રળિયામણું વાતાવરણ છે. ગુડ મોર્નિંગ મિત્રો. બે બયાન ને નિશબ્દ કહેવાય પ્રકૃતિને. હાલો આગળ કેરી વેડવાવાળા આવી જશે. ઓલા જારી ગોતી દે ને, ઓલી વેડાની તું કહેતી હતી ક્યાંક હોય તો જોઈ દે ને. હોય તો જેસનો ઉઠી ગયો બેટા. હા ભાઈ, હા જો આમ કેરીયું ખરી છે, ખાખું ખાવી હોય તો જો મારે ખાવી છે. લાવો જો આ હાક પડી. પૂળો ખાઈ ગયો. આ બહુ મીઠી હોય. કાઢી નાખવું જો. કલર તો જો સુગંધ તો જો આવી. સુગંધ બહુ મીઠી છે. આ હે ને હુડા હોય ને એ જ કેરી ગોત્યો કે જે જરાય ખાટી ન હોય, મીઠી હોય. મસ્ત છે. કુડાની ખાધેલી પેઢી ત્યાં દીપક ખાવી તારે. આ છે ને ફાટી કેરી ખાવાનો વેત જ આ વખતે એવો થઈ ગયો છે. શાંતિ પડી ને વખત રીન વેત બગડી ગયો. સમજો આવી જો તો જોઈ લે કેવી છે. મસ્ત છે. સાચી કેસર આ અને કેસર ખાવાની આમ જ મજા આવે.
અમૃત ફળ છે પૃથ્વી ઉપરનું આ આના જેવું કંઈ ફળ નહીં. મિત્રો આજે વેળો હાલવાનો છે ફર્સ્ટ ક્લાસ. અને આજે રાજકોટ, જુનાગઢ, અમદાવાદ અને ગાંધીનગર, કદાચ બરોડા સુધી જે બુકિંગ કરેલા છે ને બોક્સ એટલા મળવાના છે, જેણે બુકિંગ કર્યા છે. એવું હોય ને તો 1-2 દિવસમાં કોઈને જોતી હોય ને 1-2 દિવસમાં જો, કારણ કે પછી સફાઈ થઈ જાય. મારા મેસેન્જર બોક્સની અંદર મેસેજ કરવો મને મારા ફેસબુકમાં, તો એ એડ્રેસથી કેરી લેવા જવાની થશે. તમારે ઘરે નહીં સર્વિસ મળે. એનું જે હોય ને રાજકોટ હોય કે અમદાવાદ હોય તો એમાં અમુક જગ્યાએ નીકળતી હોય છે. હું બહુ ડિસ્ટર્બ નથી થતો કારણ કે પ્રોફેશનલ માણસ નથી કેરી માટે, પણ થોડીક વ્યવસ્થા કરું છું એટલે મને બહુ ડિસ્ટર્બ નહીં કરવો. ઓકે. જો કેરી એટલે ફળોનો રાજા, અને ફળોના રાજામાં કેસર એટલે કેરીમાં કિંગ કહેવાય. એ સુગંધ ફોરમ બહુ મસ્ત હોય છે. અતિ મધુર ફળ છે પણ ભગવાને બનાવ્યું છે. જો આમ બાયણે બહુ હાંકું છે, લઈ આવો જાઓ. જો આમ દેખાય ભાઈ, હે ઈ રહ્યું જો ઓલી કલમ બારોબાર જો બારી રહે. જો અહીંયા નીચે પડી બધી પાકલી પડી. જાઓ વીણી આવો, જાઓ 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 જાઓ. જો ઓલા ખામણા પડી બેટા. હા જો આ દાણાવાળી હોય ને મસ્ત. આ મધ્યા જો મધ્યો કેટલો છે. વાહ, ઘર જ મોટો હતો. હા હાલો કેરી વેડવાની શરૂઆત થઈ ગઈ છે. કાંટો મળતો નથી અને વેળા બેગ ઘટે છે. જારી જારી કાટો ભરે રાને પૂછ્યું તમે અસલમ જો ભલાભાઈ બાલાભાઈ ઉપરથી એક કેરી રહેવા દેતા નહીં. પડે નહીં ખાસ જોતું, હેઠી પડવા નહીં દેતા. પડે ને તો અને પડી ગઈ ભૂલથી તો એને ભેગી જવા દેતા નહીં. જાડી ને પ્લાસ્ટિકની કે ઓલી જોતી હુતરની હાલી હાલી વેડા તો છે ને લાંબા. હા બહુ ઊંચી હોય ને એમાં ઉપર વહી જાજો એટલે હેઠે છે ને હેઠેથી ખેંચવામાં પડશે હેઠી. હો હા ચાવી લઈ તો ગાડીની ચાવી. કાન બાપા ધ્યાન રાખજો, ચડી શકશો ને. સંપલા કાઢ નાખાય ભાઈ, સંપલા પહેરીને ચડાવી. કાન બાપા 65 વર્ષના થયા પણ હજી ઝાડવે ચડે. હો જુવાનળાવે બધા એ જોવાનું, એની પાસેથી પ્રેરણા લેવાની. ઉકો ભાઈ 19 વર્ષનો છે તો નથી ચડતો. લ્યો કામ કા ભાઈ ઉપર જોઈ લેજો. જો અહીંયા ઉપર એ ઉપરની એકે રહેવા દેતા નહીં. સમજાણું આવી જાય 2 વાગે આવી જાય, 1:30-2 વાગે એ ગૌલા ભેગો આવી જાય. એ મૂકવા જાય ઓલા ભરતનો સાળો છે ને એ. હા વાત થઈ ગઈ, બધા વાત થઈ ગઈ. હા એ મેંદડા મૂકી આવશે એક દુકાને. હું ગૌતમને કહી મેંદડાથી લેતો આવશે. રેડી? હા લીધેલો જ છે, મારા હાટું જ લીધો હતો પણ મેં પછી ચાલુ છો ભાઈ. કેરી બહુ મોટી છે કાનભાઈ આ વખતે ખરેખર. કેરી 1 નંબર છે. હા હેઠ ઠલવવાનું. ઓલા કેરેટિયા થોડાક નકર રખાય તૈયાર. તે કેરેટિયા ઘણા પડ્યા છે. હા હા કાંઈ વાંધો નહીં. બસ એમ નિરાતે એમ કરવું એટલે હું ડીટ્યુ તૂટે નહીં. કેરીનું ફળ એમ છે નહીં ભાઈ? 1 નંબરનું છે. હે
આ કેટલા આવશે બોક્સમાં કેટલાક આવશે અનુમાન 26-27 ને બરાબર હું 27-28 કહું છું પણ 26-27 જ આવશે એનાથી ઓછા આવશે વધારે નહીં આવે હા આ એક જ વક્કલ એટલે થઈ જાય આ મધ્યવાળી છે એમાં નાખીને જરાક ફેરવતા જાઓ ને કાનભાઈ પાણીમાં ભીની કરી ભીનું પોતું કરો એમ ને બરાબર બધી નથી તો સાફ કરી અમુક મધ્યવાળી હોય હા 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 અને અમુક હોય આ તગારામ પાણીમાં નાખી દેવાય જો આવી હોય ને લઈને પણ તરત લઈ લેવી પાણીમાં બહુ રાખવી નહીં એટલે શું છે પાણીમાં રહી ન બહુ જાય ખાસ છું જો બસ સરસ થઈ ગયું લ્યો મિત્રો આપણા ફાર્મની કેરી છે ને આજે ચાલુ થઈ ગઈ છે મોટી કેરી છે લગભગ 10 કિલોના બોક્સની અંદર 27-28 કેરી આવે ને હેવી ફળ છે એકદમ હેવી ફળ છે મોટું અને કોઈને જોતું હોય આમ તો હું પ્રોફેશનલ માણસ નથી ધંધો નથી કરતો પણ અમારા ફાર્મની બુકિંગ મુજબ બરોડા અમદાવાદ અને ગાંધીનગર અને જુનાગઢ આ 4-5 જગ્યાએ અમારી કેરી આવી જાય છે 4-5 બોક્સ હોય તો તમારે લેવા જવા પડે નજીકના સ્થળે બીજાની જે 15-20 બોક્સ હોય ને એની ઘરની સર્વિસ હોય છે એટલે એની ઘરે લેવા જવા પડે આવી રીતનું છે ને ભાવ છે 1250 આજનો ભાવ આજે 12 તારીખ છે એટલે આ 1250માં ભાડું તમારી ઉપર આવે એટલે અમદાવાદનું ભાડું 50 રૂપિયા છે બોક્સનું રાજકોટનું ભાડું લગભગ 35 રૂપિયા છે તો મને કહેજો પણ આજે 12 તારીખ છે આ આજના માટે જ કહું છું પછી કાયમી મને ફોન તો કોઈ ન કરે મેસેન્જરની અંદર મેસેજ કરે હાલો થઈ ગઈ રસોઈ બધાયની હે રોટલા ખવડાવવાના આપણે હોય અહીંયા 2 દિવસ તમને આવો લાભ ક્યાં મળે વાહ અંદર ગરમી બહુ થઈ લાઈટ તો છે પંખો ચાલુ કર ને આપણા બાઈએ અને એને કેટલા માણસોને ચૂલે એટલે મેં છે ને ઓલા ભાઈને ફોન ચૂલે થઈ જતા કર્યું હોત તો પણ નહોતા નહીં ભાઈ